અમે વાયડો કરી એમાં તો શેડન જ પાર ના આવ્યો. બે જિંદગી ગાળા કાઢવામાં જ જી છે અને આખી આ પૂરી થાય ને એટલી ગાળા મારે ગાળો કાઢવો પડે એવું જ લાગે છે. એ મારા રોમાધણી હવે તો આમ થોડુંક તો મારા આમ જ થાય જ તું હાવ તો આવું ના હોય. મારે ઘેર ઘરમાં દોણો ખાવા નહીં બોલો એટલી પરિસ્થિતિ મારે નબળી આવી ગઈ છે. હવે શું કરું? આ મારો ભાઈ પેલો ચલું વ્યાજ લઈ લઈને કેટલો પેલું છે એને ઘર કેવડું બનાવ્યું છે, ટ્રેક્ટર ને બાઇક ને કેટલું વસાયું છે. એ તો દેવન મોનતો જ નહીં અને તોય એના ઘરે એટલું નામી હોય લ્યો દેવન આમ દાળો ઉગીને કગર હશે, હોદ પડે કગર હશે તોય ગમે તે ભૂવા આવી તરત સગન તારે હરી દુખશે. એટલે પણ સગને બધાના ગુના કર્યા છે. બધા દેવો મારા ઉપર પેલા થઈને બેઠા છે. શું કરવું મારે? જે થાય જોયું. ગફુરજી પૈસા નું શું કર્યું? એ કાલ લાવવા નથી એટલે કાલ એટલે તું ચાલો કાલ કરી એટલે કાલ હું વહેલા જવાનું છું અમે લેવા. અને આ વહેલા નતો ગયો? આ તો નહીં ગયો. એટલે તાર પૈસા નું કઈ એટલું કરવાનું પણ હું કાલ લાવી ગયો બસ પૈસા એને લાવી બસ એક દાડો તું ભૂલી જાય તો દર 1000 રૂપિયા ગાંઠ છે કઈ દેવા તારે. હા રેડ હું કાલ લાવરો પૈસા બસ તમારા પૈસા મળી તો બસ તમને વો રાખજે. પેલા શું કર્યું વાતાજી નું? વાતાજી ને આજ જો તો હું ઈ આલાય નહીં આ ઈ કે આલુ બે દાડા ઈ કહી દે કે દરરોજ ના 5000 રૂપિયા ગાંઠ ચડે છે. 5000 નહીં ના તો કઈ ના આ બાઈક લઈ જવાના આવશે તમારે. બાઈ થી કોઈ નહીં થાય ટ્રેક્ટર ઘેર પડ્યું કઈ જમા કાવ લઈ જાય આઈ બે ચાદર લાગશે બસ આપણે બે નહીં લાવવાના તો એક જ લાવવા ટ્રેક્ટર કેમાં કાવ લઈ જાય દરરોજ ના 5000 ચડે છે કઈ દેવાના. ઈ તો હું આજ કાઢો ને એટલે કહી દઉં કે બાઈક લઈ જા ટ્રેક્ટર લીધા કે પછી આ મુદત પૂરી થાય 1 રૂપિયા માર કાકો છોડવા નહીં. જેટલું વ્યાજ હશે એટલું વ્યાજ લેવાના જ છે. એમ કરો તમે જ જાજો આ મને કંટાળો લાગે. ઓ કંટાળો તો મને દુબાડી નાખી. અને તમે જ કાઢે હું ડૂબાડી નાખ્યા. બધા મેં પૈસા હું નહીં લાવતો રહ્યો ના આલે કોઈ હરું પારું લાવું હારું કોતેડ બાસે જમના લાવા. આ તો ગોળતા નતા ઝાડે નતા રહેતા મને. તમે તો ગોળતા આ કોઈના ખાઈ નહીં જાય ને એવી મને તો ધમકી આતા કે આલો અમાર કાકો વ્યાજ 1 રૂપિયા ને છોડવાના. ઈ તો હું 10 દાડા પછી આવો. હું કીધું મારા આવો ખતરનાક છે ગોળમાં કોઈના બાજી નહીં રાખી પૈસા બસ તને કહી દેવાનું. ઈ તો હું લાવી ગયો કાલ ગમે થાય. અને કાલ ગફુરજી જોડે પાછો જા. ગફુરજી વહેલા જાઉં પછી મોડા વાતી એની તમારા પૈસા આવી તો ભાઈ તમે જોઈએ ને રખડવા જો. બસ તમે ત્યાં રાખડો કાકા મમ્મી રાખડી હોત ના બધું ભેગું ના કરી હોત. તાજને આખો દાડો મોબાઈલ લઈને બેહી રહ્યો કે આટલે ઉઘરાણી કરી કે ઉઘરાણી કરી દીએ. કાકા આ તો કોઈ વાંધો મારા ટાટામાં મળ્યા કોઈ બોલી શકશું તમે મને કોણ બોલે? તો આ ધંધા મને બોલ કરો છે કલાક થી તમે મારા દરરોજ નો આટલું વ્યાજ જોવે એટલે જોવે. એ મોલે કશું કે વ્યાજ લાવી દીએ તાર. પેલો મૂડી ખોયો નહીં આવતો સીધા મને હેરાન કરો કાકા આવે પણ ના આવ્યો તો તું કા ઘેર આવી છી. તો એ ઘેર પડ્યો છું મારા પૈસા જોઈ બીજું કશું ના જોઈ. તું ઘેર નહીં આવ્યો તો સાંજે મારા પૈસા જોઈ. આ તો પૈસા ને રોવે છે કાકો તો છોકરો તો રહેતા છે ભાઈ. તું ભલે બાર 2 દાડા બહાર રહે પણ મારા પૈસા જોઈ. આ જે લઈ રહી બસ ને તમારા પૈસા આટલા પૈસા લાવરે હવે હું છૂટો થઈ જાય હું આવું કઈ તું કરવાનું સાનો છૂટો થઈ? તો તું જો જાય નોખો આલ્યો મને આ બધું તારે વ્યવહાર સંભાળવાનો છે. મને તો નોખો કાઢી ગયો નોખો તારો બાય હંકાર છે નહીં. પોતાના શું કરવાનું દાળો બી કોક ના ભીખ માગવા દો મારા દાળો બી કોક ના ભીખ નહીં માગતા આલેલા લાંબા નથી. આ હવે તમે જો સમજ્યા મન મેગી સીધા છોકરા એટલે જે ભાઈ હીરા આવીશ. એટલે બોલ્યો ખાઈ એટલે અમે ખાવી તમે કોઈ રાખો તું તો ને જેમ ફોન કરવા પૂછ્યો બોલે છે આખા ગામમાં કોઈ નોંધ ના લે. ઈ વાતુડો મને ખાઈ પીને ચેડો પડ્યો તો ખવારાનો શું કહેતા હતા? બોલ કરતા પૈસા આલસ નહીં કોઈ ના ખાઈ દાડા તને પડાવી દીધા છે હા રે હકે મને ભેગા થવા દે. હા આ કાતો તમે બોલજો તો જે બોલવું હોય તમે એ લાવી હું કપૂરજીને લાવી દીધો મૂચો જવાનું નહીં સારું પટી ગયો તમારા પૈસાનો વ્યવહાર પૂરો વ્યવહાર ચાલો પડે. જિંદગી વ્યાજ જ ખાવાનું છે. મારે બીજું કશું કામ ધંધો જ નહીં. હવે કોઈને આલે નહીં આલે કહેજો પાછા બીજો તો હું ઉઘરાણી કરી જાય બીજો બધા ટાઈમસર આવી. એક આ ગફુરજી ના વાતો એ વાતો તો જ્યાં ઘરો ને એના પૈસા જોઈ મારા પૂરેપૂરા. તો પણ ફિલ્મ આવી જાય તો આજના પૈસા ઊંચા ઊંચા તું આવા કેવું મત પૂછ્યું ને તો છોકરા મને પૈસા આવવાનો ઉઘરાવા છે એટલે છોકરા દાજવાના પાઈ બાકી લેવા એ એના છોકરા લેવાતા એટલે આયા હતા. પૈણી જોઈ તો અમે હજુ ના પાણીનો છોકરાનો બાપ છે પણ હજી ઘણી પૈસા પટાવે છે. એટલે એ પૈણી આ રખડેલો તાર પૈણું છે પૈણું છે શું ના ભાઈ પેલા મજૂરી કરો પછી પૈણ છો. આ મજૂર નહીં કરે ઉગડી બોલ્યો નહીં ખાવા દાળ ઉગડી દાડી બોલે ગાધે મજૂરી થાય તો શું કરવાનું કહો અમે બોલ્યો ખાઈ ગઈ ગાધે આ બધું કરો છો. બાપા તમારા 2 જણા ખાઈ માગો બધા પૈસા લાવ્યા ભાઈ તમારો વ્યવહાર પૂરો કરાવો તું શું પૂરો કરાવી?
તને એક ઠકોણે હવારાના પૈસા લેવા મેલન કશું દે લાવી એના પર તો હું કંટાળીને આવ્યો છું કાકા હવે તમે હેરાન ના કરો સારું રહે મને લગી શું કરે તું જેમ હું આ હેજો ઓછી રાજુ નું જેવું નહીં રહેવું મારે જો પાછો ના આવતો અમે તમે તો કાઢવા બેઠા છો કાકા અમે કહેવાય હું આ એકલો એકલો ભૂલું કરવો અમે શું તારું નારિયેળ થોડું માથા દઈ તને ના કાઢું તો એમ તો છે ને આને નહોતું પાછું બસ પૈસા લેવાના એટલે કોમ પેલું ફલાણું ઢેકણું મને આ સોફા આ ઘર કે તું એ મને વાલો નહીં મારે એટલા પૈસા જ જોઈ પૈસા થી મારે બધું મળી જાય છોકરા હું વેસાતો લાવ્યો મને લાગે પૈસાનો જન્મ જ લીધેલો છે તમે ઓએ તો હવે શું કરવાનું ઊંઘવા દેવા ને કે યાર એજી તૂટવાય ને તમે પૈસા નહીં તું તાર હુઈ જા આમાં તને ઊંઘ આવતું તો યાર કરોડપતિ નો બાપનો છોકરો છે તો ઊંઘ આવે તને ના આવત તો સારું તો એના કારણે તો આ તારી અમે ભિખારી સાથે પૈસા વાળા રહો તમે તાર તો પૈસા હું કેટલા ઊંચાઈ આવું આવું મગજ રાજ્ય ને બધા રોલ કરીને લઈ જાય પૈસા આ તાર બાય ભેગું કર્યું હોય બધા સાપરું થઈ જાય તને ખબર નહીં આ ઘર છે ગણશું આ સોફા પડે બીજું શું દેવું તું તાર ઘરે વિશે મારી મુન્ની હોય કીધારે તને કહું ઈ ની વેસા બાપા આપણે ની વેસા ઊંઘવા થોડું દેવાનું મગજ રાજ મગજ એટલે ઊંઘવા દેવાનું છે રે કાંઈ છો તો આયા તાર ના બોલ બોલ કરો છો તમે તાર લાવો ને પૈસા લાવજો રાધો હવે હેડો હું મારી રીતે બધું વ્યવહાર પટાઈ નાખ એ પેલા ને પકડજો વેલા ગાડામાંથી કે પાકુડા ને સારું એ મુની તો હું તો સોકું કહી દીધા મને કે તમે એલા તો હું મારી ના આવ્યો કામમાં બેહી રે તારાથી કશું ઉઘરાણી ના થાય પેલા કપુરિયા ગમે થાય ને પૈસા લાવવા ને તમારે હવે ઊંઘવા દેવો છો મને હુઈ જા બસ તો હેડો એ ઊંઝા પે પેલો તું સોપડો લાવજે હિસાબ નો લાવું છું અચાની એન્ટ્રી નહીં પાડી છું પાડે દીધી જોઈ છે 10,000 ની પાડે દીધી બાકી છે મને આપણો 40,000 લઈ જોઈ એ લાગજો બરા કીધું ના મેં ભેગા લાવો કે 50 પૂરા થઈ જાય એટલે આપણા મૂર્ખા તને કહું એટલું કરવાનું તારે 50 યાના લાખો ભાઈ પટી જાય વાત પૂરી થઈ જાય બકા દે બકાના લચેલા 8,000 રૂપિયા ઈ બકા ને હલકા મહિનો થાય તો બાઈક લઈ જવાનો વ્યાજ ના આવે ભાઈ હલકે વાતાજી ટ્રેક્ટર તો લાગી જાય એ ટાડ આખી ને બધું ગોદડું પડી હોટે રૂઈ જા જબુ તું શું બોલે તને કોઈ ફોન થઈ જા હું માતા આઈ જા ઈ માતા બધું તારા ઘેર રહે એ ઘેર તું કોને કહે રે તું હાલના પૈસા પાડા તને શરમ નહીં આવતી સના આમના પૈસા એટલે બધાના પૈસા પડાવે જાનન તેના બધાના પાણે ભેગું કર્યું છે એટલે તને ખબર આરામદાસી ઓવે આરામનાથ મને ખબર છે બધું એટલે આ મહેનતના પૈસા છે મારા એટલે હું માતા બોલું તને કોઈ ખબર જ નહીં પડતી આટલી આ મારા પાસે માતા કશું ના આવે એવી તમ તું હુઈ જા ગોદડું હોટી જાતે પેલા અલા તું કને વેલા સંકાયો તો હું આખો દાડામાં ઝઘડામાં જ જાતો હોય ભાઈ ઝઘડો પણ એ બીજો હતો ને આ ઝઘડો છે અલગ છે ને તમારે તારા છોકરો બોલવામાં કોઈ બાકી નહીં રાખવા દે ને એટલે શું છે છોકરા જે વાસ્તા ને ટ્રેન્ડ છે તમારા બાકી એની માતા બોલું છું હું તો માતા ટઈકા પૈસા ના ટઈકા એમ શું તું એટલે આરામ ના લેતો તો ભોગવ્યા આમ તો હેરાન થાય તને ખબર નહીં લેતું પણ હું કેવું આરામ ના લઉં છું તું તો રહેવા દે તને તો ભિખારી ના કરું છે મારું નામ માતા ની છે મારા પાસે નોટ પૈસા છે હા આવું એમ તું તો તાપલા કર્યા કે તું જતો ને હમણાં ફોડો પડે તો લગોઈ દઉં આપણે ના ડાબલો નહીં નાની કરતા છોકરો બીજો માતા બોલું છું ત્યાં તને આટલું આમ ખબર પડતી નહીં તને તારે શું કરવાનું છે કે આવે તારા બે પોટા મેલો બીજું કોઈ કરવું નહીં મારે લા તું મને ભોટાથી પડી કે હું માતા છું લ્યા તને જીવતો નહીં રાખું તને ખબર ના હોય તો લ્યા કેમ જીવતા ના લાગે એટલે મરી જાય મરી હું ઓવે તું મારા બાપા પડ્યો તા માતા છે નહીં આવતો તારો છોકરો બીજો આમ તો ડોળા બોલ લગાડ તું ડોળા બોલ લાગો તારો છોકરો બીજો સમજેલા તું મને તાની માનો બોલ કરે તાની માનો ગોઠતો જ નહીં લ્યા તારી આ છોકરો કેમ આ દોમ કરે છે આ સગનજી ફોન કરવો પડશે હેલો બોલો તું સગનજી ચો હતા ઘેર ઉગ્યો તમાર ઘેર આવજો જલ્દી શું મતે આ છોકરો જેમ આવું કરાવતા ખબર પડતી નહીં શું કરે ધૂણા છે કેવું કે બે ફેડ નહીં સર ટાટ નહીં સડી મને કે તાર છોકરો બોકરો નહીં ને એવું બધું કહે જાય મને તરત આવજો પાછા તમા તારે શું કરવાનું છે કે લે આવે
પણ સાનું શું કરું મને જ કોઈ ખબર હે નહીં. પેલાના પૈસા છોડવાના નહીં છોડવાના તારે કના પૈસા કહો તમે? વાંચતાના બીજા કોઈના નહીં ખેલો મુલો ઓએ કોઈનું વ્યાજ હું છોડતો નહીં. તો ભોગવ્યા ઓછો નહીં આવે કોઈ લ્યા આય કેટલે લ્યા હા અરે અડધી રાતના કોકનો બગાડે હરમના પણ આટલા નાટકો કરતા હોય તો ની માતા આવે લે આમ પાસે કે છોકરો ખેલ કરે લ્યા ખેલ નહીં કરતો ને તો ક્યાંક ગરીબની માતા આવેલી લાગે જાવું પડે આરે આરે આવો સગનજી. હવે બેડા શું કરે ત્યાં એટલે હું માતા ધૂણું છું હા માતા શું છે માતા ઓએ એટલે હાથી ધૂણી તો ખેલ કરે બેડા બેડા એટલે હાથી ધૂણું હાથી હાથી ધૂણે ને ઓએ મારા મમ્મીની વચડી પાડી દે લે આ ઉભા બેઠો એની કેવડે તમારું મોંદલી અમારા વાતોજી છે વાર્તા ઈ ને ઓએ કેમ શું ગઈ ભાઈ ની એટલે ડબલ પૈસા માંગે છે વ્યાજ લીધી ડબલ કોઈ પૈસા છે ઈ તમારા હોય તો પૈસા ફી પણ લઈ ગયેલા હાલતા નહીં એટલે મેં કીધું ટ્રેક્ટર બેક્ટર મેલી તો હવારે થોડું બોલી ના આવ્યો. અને એમાં એની વચડી પાડી છે ને એટલે તમારે આવું ગળી ઓએ આપું પણ ને મારા બધું કરે એટલે શું કરું થાય ખતરનાક માથે કે આવો તમે ખાલી બોલી ના આપો તે તમારે ઘેર આવી એટલે એ પૈસા છોડવા પડી છે વા ધબુકા તારે તો કોક કરશે. એમ મારે ઓએ એડો ઈ તો ભુવાનાની બધો વળ કરાવું હું જોડે રહી હશે તમારે જોડે? તો હા. બરોબર એટલે આ કોને ઘેર પડી ગયો હાલ બધા આંકડા. સગનજી હવે વ્યાજ તો જાવ જ ના લેવું. મેં વ્યાજ થાતું હોય તો વ્યાજ તો જાઉં. હું ધંધો કરું તો બીજું શું કરું? એટલે ડબલ ના લે તો જે ખાતું હોય એટલે જે વધુ ના લે તો મોય આ રોડ મારી કઈ ઘડી ખમા કરો કે ભોગવે મરી જાય તને ખબર ના હોય તો આ માતા જેવી તેવી નહીં બે હવે હાલ ખમા કરો ભુવા આવી ગળા પછી તો તમે પાછો બોલાવો પાટાડે જાય ફોન પાટા ઉઈ જાય છે હલો જય મેલીમાં જય મેલીમાં ભુવાજી કેટલે હતા ઘેર હતો ઘેર હતા એમ ઓવે તો અત્યારે આવો ને એ અમારા ઘરમાં કા ચો તમારા ઘરમાં કા હોય ચમ એટલે આ અત્યારે એક અમાર ભાઈ છે કે ઓવે ઓવે એ છોકરા માતા એ બધા ભાઈ એટલે બધો ઓળ કરે કદે એવું છે એમ તો આ તો બધું ઊંધું થાય એમ છે એ તો કોઈ ધનાડો હું આવું તો હાલો એ હા શોપે આવીને મને ફોન કરો અમારે શોપે આવીને એટલે મને લેવા આવો છે એ હા એ તો અમે આવા ગાડી લઈ આવી રહ્યા આવે તો એટલે સદુભા ઓછું વ્યાજ લેતા હતા બધું થાય વ્યાજ મૂચો લીધું કો બધા તો આવતા નતા ખાલી ધમકાયા છે કીધું ટ્રેક્ટરની બેક્ટર કીધું લઈ જાય કે નહીં આવો પણ હોય ને દેવ થોડુંક પેલું કહેવો કે તરત ઝાડકે આવ્યું એટલે તો એક અગરે આજે ના આવ્યું છે એ તો એ ભાઈ દેવને એના મોની કગરે તો એને જાવું જ પડે વાત ને હમણાં મોડા હાથે ભોજી આવી એ હાથે મોડા અચ્છા એટલે બધો અત્યારે ઓળખી ગયા અને આ લોકો વધારે થાય દેવનું કોમ કાઢવું હોય તો જેમ કે અમે તો ત્યાંના સમજણા છે ને ત્યાંના ભુવા પાડો રાખો હાથ દાડો એ ભુવા જ જોયા રેડી એકલો બગાડે બીજું કોઈ કર્યું જ નહીં હું તો કદી એકલો જોઈ નહીં કે માતા જોઈ તેમાં તમે આલા સુખી છો તમે એટલા દુખી શકો તે એકદમ રહી રહીને તો આમ હાવ આવી જાય હવે તો ઈ આ ધુને ના આવતો કોઈ આવી માતા કે એકલો બેકલો કોઈ હાથું નહીં હું કે કદી ભુવા ઘરમાં હજી આટલા વાર છે કદી ભુવા મુએ લાયા નહીં આમાં ખબર તારી વડે મારા ભાઈએ જ કે પાતા છો મને ખબર છે કે કેમ કેમ કેવું થાય તમારે ઘેર આટલું વાતું તો મને રીસાડે કે શું કે ભગવાન ભુવા હાથ તમે કયો પણ તઈ જણાતા તાના નહીં બોલતા પછી એટલે એ પર પ્રશ્ન જ ના આવે પણ હવે મોગો પડે આ ઈ પહેલી વખત તમારા ઘરે બનાવ બન્યો હો આવો ઈ આ ધુને ના આવતો તો ખબર ના પડે તો ના પડો હડો ભોજી ના ભાઈ પકડ બોલ કરો એટલે પાટને બધી આપો લે બુઆજી હા તમે તો કો ગાડીઓ લઈને આવો ના લઈને આવો ગાડીઓ ક્યાંથી તમારે ઘેર સાયકલ હશે હારી
તો મમ્મીને ખબર પડે કે અરે ભુવાજી ચેવા હશી એ વાતા કેમ કેવું પડે થોડું એ તો હોમેલને તો ખબર જ છે કે ભુવાજી ચેવા છે. તો મમ્મીને તો કોઈ ખબર ના પડે હોય. તમે તો ફોન આ મોટી મોટી ઓમ ગાડી લઈને આવું ના લઈને આવું. એ તો કેવું પડે વાત કરો છો તું પણ મને વાત જેવું લાગે છે આ હારા ઘેર જો હાથ એવું લાગે મને. એમ હવે આમ ચોથી ફોન આવ્યો તો પેલો સગનજી નો બબનજી ને હાથે. હવે હા રોડો તાણ રડો